મીનાજબાનું ઇકબાલભાઈ પટેલ સહારા સોસાયટીમાં મેં લાખ રૂપિયા ઉપાડી લીધું હતું. મારું કોમ હતું, પછી જાયભાઈ જોડેથી પછી મારું કોમ પતી ગયું. પછી મારા દેવરને જરૂર પડી તો મેં એને આપ્યા હતા. એને મને દસ્તાવેજ સોંપ્યા હતા ઘરના. પછી એને દસ્તાવેજના લીધે FIR ફળાઈ હતી જાયભાઈના નામની. એમને ખોટું એ કર્યું છે અને આરોપી લગાવ્યું છે એમને રજાકભાઈના દબાણથી. એમને ખોટું ફેલાય છે. એમને કોઈ એ નથી, વ્યાજે પૈસા નથી આપ્યા. જે મેં લાખ રૂપિયા લીધા હતા એ મારા જરૂર માટે લીધા હતા. કોઈ વ્યાજની મેં નોકરી કરું છું એના લીધે મેં લીધા હતા. મારે જરૂર હતી ત્યાંથી મેં રાખ્યા. પછી મારા ઘેર જરૂર પતી ગઈ, મારા ઘેર પડ્યા હતા પૈસા. પછી મારા દેવરને આપ્યા હતા મેં. મારા લાખ રૂપિયા મારા ઘરમાં જરૂર હતી મેં લીધા હતા, પણ મારી જરૂર પતી ગઈ હતી. મારા દેવરને જરૂર પડી અને ખબર પડી કે મારા જોડે લાખ રૂપિયા હતા તો મારા જોડે લીધા ને એને દસ્તાવેજ આપ્યા હતા, પણ મેં વ્યાજે નતા લીધા. દસ્તાવેજ મારા જોડે રાખ્યા છે અને બીજું ચેક આપ્યા. આ ફરિયાદ ટીટોયાના દબાણથી એને નાખી છે અરજી. ફરિયાદ નોંધાઈ છે, જૂઠી ફરિયાદ નોંધાઈ છે કે વ્યાજે પૈસા લઈને ખાય છે. કયા ટીટોયા? રજાકભાઈ ટીટોયા. એ કોણ છે? એનું શેઠ સર. કોણનું શેઠ છે? એ મારા દિયર છે ને એનો શેઠ છે. એને દબાણથી એને કેસ ફરિયાદ નોંધાઈ છે. નોકરી કરું છું એના તો એને ફરિયાદ નોંધાઈ છે. એમને તમારે શું લેવા દેવા? એમને મારા કોઈ નહીં, પણ મારા ને એમને મારે હારાહારી છે ને એના લીધે તો એને એના ઉપર કેસ કર્યો છે. એટલે કોની જોડે હારાહારી છે? મારા જાવેદભાઈ ગુજરાતી નામના. જાવેદભાઈ હું એની દુકાન છે એમના? એમને જોબ છે દુકાન કપડાની. તો તમે કેટલા વર્ષથી નોકરી કરો? 3 વર્ષથી એમને તો દુકાન પર નોકરી કરું છું. મેં લાખ રૂપિયા ઉપાડ કર્યું હતું 2 વર્ષથી. એટલે તમે કોણ તમારા દિયોરને આપ્યા હતા? મેં મારા દિયોરને આપ્યા હતા. ચેક ને 2 દસ્તાવેજ લઈ. ઓછીના પેટે આલ્યા હતા કે વ્યાજે? ઓછીના પેટે. તો પછી 3 મહિને 3000 આપતા હતા મેં. પછી એમને પૈસા તમને આલ્યા પરત? ના, પછી તરત તો ના લે. 2 વર્ષ થઈ ગયા પણ હજુ આપ્યા નથી. પછી તમે શું? અમે ઉઘરાણી કરી તો આવી રીતે અમારા ઉપર કેસ કરે છે ને, મને આવી રીતે ફસાવે છે. કેવી રીતે ઉઘરાણી કરી? કે આ લોકો વ્યાજે પૈસા લીધા છે ને ખાય છે વ્યાજ 2 વર્ષથી. પણ તમે કોઈ વ્યાજે આપ્યા નથી? ના, અમે કોઈ વ્યાજે નથી આપ્યા. ખાલી ઘર ભાડે 3000 આપતા હતા. તો તમે દિયોર છે તમારે? સગા દિયોર છે? હા, સગા દિયોર. તમે એક મકાનમાં રહો છો? હા, એક મકાનમાં રહેતા હતા. એવો તો પણ આવું કર્યું અત્યારે? હા, તો યાદ અત્યારે ક્યાં રહો છો? અત્યારે સહારા સોસાયટીમાં રહીએ છીએ. અલગ અલગ રહો છો કે ભેગા? અત્યારે અલગ થઈ ગયા છે. એટલે આ વસ્તુ કોના દબાણથી કર્યું? એને રજાકભાઈ ટીટોયાના દબાણથી. તમે કેવી રીતે કહી શકો? મેં કહી શકું તું મારા મુદ્દા કરી હતી. એને 5000 હપ્તો બી બાંધ્યો હતો ને પછી હપ્તો 3 મહિના આપીને બંધ કરી દીધા. એને કોને બાંધ્યો હતો હપ્તો? એને એ રજાકભાઈ ટીટોયા. તમને બાંધ્યો હતો? હા, 5000 બોલ્યા હતા એને મહિના. એટલે સમાધાન પેટે એ આવ્યા હતા? ના, એ તો આવતો જ નથી. પણ એને આવી રીતે ખોટી ફરિયાદ નોંધાઈ છે. એમની વત્તા મારા ને એમને કેવી રીતે મુલાકાત થઈ? તમે ફોન પર વાત થઈ છે અમારે. પેલા 5000 હું આપીશ એમ? હા, 5000 મેં આપીશ. મારા તો પણ તમે ઉઘરાણી એમને ના કરતા એમ ને? હા, ના કરતા. તો પછી આના વિશે શું કહેવું છે તમારું? 2 મહિના 3 મહિના થઈ ગયા પછી એને ના આપ્યા તો પછી અમે ઘેર એને ઉઘરાણી કરવા ગયા. પછી મેં બેસીને દૂધમાં બેનને જોડે ફોન કરાવ્યો. દૂધમાં બેને કીધું કે તારા પૈસા કાઢ આપવાના છે. તેને હું ધમકી આપી કે ચેક નાખી દો. એમ કરીને અમે દબાણ કરતો હતો. હા, તમારા મીડિયાની લાઈવથી અમને ન્યાય આપો. ન્યાય જોઈએ જ આ બધી ખોટી અફવા છે સાહેબ. કોઈ બી હોય, કોઈ બી જાણકાર માણસ હોય, એ બધા એમ જાણતો હોય કે ઉજમાબેન છે કે વ્યાજ ખાય છે. કોઈ વ્યાજ નથી કરતી. અને ઉજમાબેન ગરીબની ઉપરથી મદદ કરે છે. પણ તમે એમ ના સમજતા કે આ વ્યાજ ખાય છે. વ્યાજ એ બૈરી ખાતી નથી. અને આ નોકરી કરતી હતી ને એને ફસાઈ છે વચમાં રાખીને એ માણસો. અને જે માણસને સપોર્ટ આલ્યો છે ને એ માણસ એમના પર બળે છે એટલે આ સપોર્ટ આલ્યો છે એમને. બીજી કોઈ વાત નથી. ખાધું જ નથી એમનું. ગરીબ ને આલે છે ઉજમાબેન. સારા માણસ તો એમના જેવો તો કોઈ મળે જ નહીં. એમની આ 2 ભણીઓ બી એ વખતે ટાઈમે 2 ભણીઓ બી લેતા હતા ને એ વખત આ નોકરી કરતા હતા. અને એમના જેવો કોઈ માણસ નથી. આ ખોટી અફવા ફેલાઈ છે ને એમનું નામ બગાડવા કરે છે બધા. અને એમ કે ઉજમાબેન કેવી રીતે પડી જાય છે એમ છે. બીજું કઈ નથી. એમ ઉજમાબેન ની પાડવાની વાત છે, બીજું કઈ નથી. ઓકે.